નમસ્કાર, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર 14મું છે સંભાવનાના સ્વાધ્યાય 14.1 નો 23, 24 અને 25। આ ત્રણ દાખલા આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। 22 દાખલા જોઈ લીધા છે ઓલરેડી, આપણને સંભાવના ચેપ્ટર આવડી જ ગયું છે, પરંતુ આ લાસ્ટ ત્રણ દાખલા જોઈ અને ચેપ્ટરને આપણે પૂર્ણ કરી દેવાનું છે, સરસ રીતે પૂરું કરી દેવાનું છે। તો ચાલો ફટાફટ આપણે ચાલુ કરીએ। તો જોઈએ આપણે આજના વિડીયોનો પહેલો એટલે કે 23મો દાખલો। એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે। એક ગેમ રમવાની છે। એ ગેમની અંદર 1 રૂપિયાનો સિક્કો છે। આ 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે। ઓકે, અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે। હવે જોજો, એક સિક્કાને 3 વખત ઉછાળતા, ધ્યાન રાખજો, એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામ કેટલા થાય? વિચારો થોડુંક। હવે જોવો, સિક્કાની કેટલી બાજુ હોય? 2 બાજુ હોય, એટલે 2 ની n ઘાત આપણને સિક્કાનું સૂત્ર ખ્યાલ છે। 3 વખત ઉછાળવાનો છે તો 2 ની 3 ઘાત, એટલે 2 નો ઘન 6 નો થાય। 2 નો ઘન કેટલો થાય? તો કે 2 2 4, 4 2 8, કેટલા થાય? 8 થાય। એટલે કુલ મળતા પરિણામ 8 આવે। આ દાખલો જો આટલી વસ્તુ ખાલી મેં હમણાં સમજાવ્યું તમને MCQ માં પૂછેલી હોય કે કુલ પરિણામ કેટલા આવે, તો મોટા ભાગના લોકો 8 ની જગ્યાએ 6 લખે, 2 ની 3 ઘાત, આમ 3 2 6 એવી રીતના કરીને લખી નાખે। આવડે જ છે બધાને ઘન કરતા, પરંતુ ઉતાવળમાં આ ભૂલ થઈ જાય એવી છે, તો તમે ધ્યાન રાખજો। ઓકે, તો 3 વાર ઉછાળવાનો છે, તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે। તો તમામ વખત ઉછળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા તો 3 કાટ મળે, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે। તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો છો। કુલ પરિણામ કેટલા મળે? 8 મળે। તો 8 પરિણામ પહેલા તો આપણે લખી લઈએ, આખી ડિટેલ લખીએ આપણે કે 1 રૂપિયા ના સિક્કાને 3 વાર ઉછાળતા મળતા પરિણામ કેટલા થાય? તો કે 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 2 2 4, 4 2 8, એટલે કેટલા આવે? 8 આવે। આટલી વસ્તુ બધાને ડન થઈ ગઈ। હવે આમાં સાથે સાથે એ લખીએ કે ક્યાં ક્યાં 8 પરિણામ આવે। તો જોવો જોઈએ તો આપણને સહેલું પડશે કે 3 કાટ આવે અથવા તો 3 વાર છાપ આવે, બરોબર? તો આપણે વ્યવસ્થિત સમજી શકશું। તો માની લ્યો પહેલી વાર 3 વખત ઉછાળ્યા સિક્કાને, તો 3 વખત ટી આવે છે ટેલનો, બરોબર? બીજી વાર ઉછાળ્યા તો પહેલા 2 માં ટી આવે છે અને પછી એચ આવે છે। પાછા ઉછાળીએ છીએ તો માની લ્યો પહેલામાં ટી આવે છે અને બીજા 2 માં એચ આવે છે। પાછો ઉછાળીએ છીએ તો ટી એચ ટી આ ટાઈપનું આવે છે। હવે આનું ઊંધું કરતા જાઓ, ટી 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 એટલે કે એનું ઊંધું એચ એચ એચ, જ્યાં એચ છે ત્યાં ટી, જ્યાં ટી છે ત્યાં એચ, બરોબર? ટી ટી એચ, તો એની જગ્યાએ આવે છે એચ એચ ટી। હવે જોજો જોઈ, એચ ટી ટી, સોરી ટી એચ એચ, એની જગ્યાએ થઈ જશે એચ ટી ટી। પછી તો કે ટી એચ ટી, એની જગ્યાએ થઈ જશે એચ ટી એચ। તો જોઈએ, ગણી લઈએ હવે 8 થયા, 1 2 3 4 5 6 7 8, આ 8 પરિણામો આવે, બરોબર? તમે અહીંયા જોઈ શકો છો। હવે હનીફ રમત હારે એવું લખ્યું છે, એની સંભાવના શોધવાની છે। કોની? તો કે હનીફ રમત હારે તેની સંભાવના। તો ઘટના એ શું થાય? હનીફ છે તે રમત હારે, આ ઘટના એ થાય જેની સંભાવના શોધવાની છે, તે ઘટના એ। તો લખશું કે ઘટના એ, તો કે હનીફ રમત હારે, ડન। ચાલો હવે એનું સૂત્ર મૂકીએ આપણે। આપણું સૂત્ર ખબર જ છે, શું છે સૂત્ર? તો કે ઘટના એ એટલે કે P of A બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા। છેદમાં આવે કુલ છે 8, એટલે છેદમાં લખું 8। અહીંયા આગળ P of A છે તો P of A લખી લો। બહુ નાનો દાખલો છે, અઘરો નથી, સહેલો છે।
ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કઈ થઈ? તો કે હનીફ રમત હારે. હનીફ રમત હારે ક્યારે? તો પેલા એ વિચારો, જીતે ક્યારે? તો જો ટીટીટી આવે તો જીતે ને અથવા તો એચએચએચ આવે તો જીતે. જો લખ્યું છે કે 3 છાપ અથવા તો 3 કાંટા આવે તો રમત જીતી જાય, બાકી રમત હારે. બરોબર, તો આ બેમાં જીતી જાય છે. તો હારે ક્યારે? તો કે આમાંય હારે, આમાંય હારે, આમાંય હારે, આમાંય હારે, આમાંય હારે ને આમાંય હારે. તો હારવા વાળા કેટલા? તો કે આ 1 2 3 4 5 અને 6 પરિણામ એવા છે કે હારી જાય. તો ઉપર કેટલા આવશે? 6. હારવાની સંખ્યા લખવાની છે એટલે હવે આપણે ઉડાડવાનો હોય છેદ, કારણ કે ઉપર નીચે બે બેકી. બરોબર, તો 3 2 6 4 2 8 ડાયરેક્ટ જ કરી નાખાય. બરોબર, તો P ઓફ A બરાબર 3/4. હવે આ 3/4 આવ્યો એ આવી ગયો જવાબ કે હનીફભાઈ રમત હારે તેની સંભાવના 3/4 છે. તો આની સાથે મિત્રો આ દાખલો પહેલો છે તે થઈ જાય છે પૂરો. એમના પછી જોઈએ નેક્સ્ટ દાખલો. તો એમની પહેલાં એક અગત્યની માહિતી તમને આપવાની છે. જો તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાંમાંથી તમે કોર્સ ખરીદી શકો છો. બરોબર, કોર્સની અંદર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી પાઠ્યપુસ્તક, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત આ બધાય વિષયનો કોમ્બો કોર્સ ખરીદવો છે, એટલે કે બધાય વિષય એક કોર્સની અંદર આવી જાય તે રીતના ખરીદવું છે તો પણ તમે ખરીદી શકો છો. અને કોઈ પણ અલગ અલગ વિષય આમાંથી તમારે ખરીદવા હોય તો તે પણ તમે પરચેસ કરી શકો છો એપ્લિકેશનમાંથી. ત્યારબાદ અત્યારે જે આપણે વિડીયો જોઈ રહ્યા છે, બરોબર, તે યુટ્યુબના વિડીયો લાઇનસર તમારે જોવા માટે આ ફ્રી કોર્સ સેક્શનનો ઉપયોગ કરો. આમની PDF ફાઇલ પણ તમે અહીંયાથી જોઈ શકશો ફ્રીમાં જ. ત્યારબાદ ધોરણ 10ના વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસથી જોડાઈ જવા. લિંક ઓપ્શનની અંદર છે તે ગ્રુપની લિંક, તો તેમાંથી તમે જોડાઈ શકો છો. પાછલા વર્ષોના પેપર અહીંયા પેપર ઓપ્શનમાં આપેલા છે. સ્ટડી મટીરિયલમાંથી તમે ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરી શકો છો. બરોબર, તો ખૂબ યુઝફુલ આપણી એપ્લિકેશન તે જો છે તો ચોક્કસથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચાલો હવે જોઈએ પાસાવાળો દાખલો. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. કેટલી વખત ઉછાળવામાં આવે છે? 2. તો કુલ પરિણામ કેટલા મળે? તો કે પાસાની અંદર કુલ કેટલી બાજુ હોય? એક પાસાની અંદર 6 બાજુ હોય તો 6n ઘાત 2 વખત ઉછાળવાના છે એટલે 6 2 ઘાત 6 6 36, એટલે કુલ પરિણામ આપણને મળી જશે 36. ડન છે. ઓકે, 2 વખત ઉછાળવાના છે તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં અને ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેમની સંભાવના કેટલી થાય શોધવાના છે. જો આ સંભાવના આપણે ગોતશું ને તો એના માટે આપણે 36 પરિણામ પહેલાં લખવા જોશે, પછી ચેક કરવું જોશે કેમાં 5 છે કેમાં 5 નથી. બરોબર, હવે અહીંયા એક લખ્યું છે કે એક પાસાને 2 વાર ઉછાળવો અને 2 પાસાને એક સાથે ઉછાળવા, આ બંને એક જ પ્રયોગ ગણવામાં આવે છે. જે વ્યક્તિ પાસે એક જ પાસો હોય તો એ 2 વાર ઉછાળ લેવાનો અને અલગ અલગ પરિણામ લખી લેવાના. તો જેની પાસે 2 પાસા હોય તો બંનેને એક સાથે ઉછાળીને બેના પરિણામ લખી શકો. બે એક જ ઘટના થાય. બરોબર, એક જ પ્રયોગ ગણવામાં આવે છે એવું લખેલું છે. તો સૌથી પહેલો ટાસ્ક આપણો એ છે કે પાસાના 36 પરિણામ લખવા. તો જોજો, પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામ કુલ કેટલા થાય? તો કે આપણને ખબર છે 6n ઘાત એટલે 36 કુલ પરિણામો થશે. હવે પાસાના તમે આ પરિણામ લખો ને એ લખવા ખૂબ સહેલા છે. બરોબર, તો જો હું લખું, સૌથી પહેલી વખત આ લાઈન લખું ને કે 2 વાર આપણે પાસાને ઉછાળીએ છીએ તો પહેલી વાર ઉછાળ્યો તો 1 આવ્યો, બીજી વાર ઉછાળ્યો તો 1 આવ્યો. પહેલી વાર ઉછાળીએ છીએ તો 1 આવે છે, બીજી વાર 2 આવે, પહેલી વાર 1 આવે, બીજી વાર 3 આવે. પહેલી વાર 1 જ રાખો. બરોબર, પહેલી વાર 1, બીજી વાર ઉછાળ્યો તો 4 આવ્યો, પહેલી વાર 1, બીજી વાર 5, પહેલી વાર 1, બીજી વાર 6. બરોબર, તો આ રીતના લખતું જવાનું. હવે પહેલી વાર ઉછાળ્યો તો 2 આવ્યો, બીજી વાર 1 આવ્યો, પહેલી વાર 2 આવ્યો, બીજી વાર 2 આવ્યો, પહેલી વાર 2 આવ્યો, બીજી વાર 3 આવ્યો, પહેલી વાર 2 આવ્યો, બીજી વાર 4, પહેલી વાર 2, બીજી વાર 5, પહેલી વાર 2, બીજી વાર 6. આવી રીતના 36 પરિણામો મળશે. બરોબર, 6 લાઈનો થશે. હવે ચાલો, પહેલી વાર 3, બીજી વાર 1, પહેલી વાર 3, બીજી વાર 2, પહેલી વાર 3, બીજી વાર 3 આવ્યો, પહેલી વાર 3, બીજી વાર 4 આવે,
પહેલી વાર 3 આવે, બીજી વાર 5 આવે, પહેલી વાર 3 આવે, બીજી વાર 6 આવે. થોડુંક સરખા અક્ષરે કરી દઈએ. પહેલી વાર 3, બીજી વાર 6. તો આ રીતના આપણે બધા જ લખવાના છે. હવે 3 પછી 4નો વારો. પહેલી વાર 4, બીજી વાર 1, પહેલી વાર 4, બીજી વાર 2, પહેલી વાર 4, બીજી વાર 3, પહેલી વાર 4, બીજી વાર 4, પહેલી વાર 4, બીજી વાર 5, પહેલી વાર 4, બીજી વાર 6. ચાલો, પહેલી વાર 5, બીજી વાર 1, એવી રીતના 5 2, 5 3, 5 4, 5 5 અને 5 6. ચાલો એના પછી 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. આ કુલ 36 પરિણામો આવે. ગણવું હોય તો ગણી લ્યો તમે, 36 થાય. આમ આડી 6 લાઈન, ઊભી 6 લાઈન, એટલે કેટલા થશે? 6 6 36 પરિણામ થશે. હવે આમાં કીધું છે એમ કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. તો આપણી ઘટના એ શું થશે? તો જોજો, ઘટના એ શીખજો. ઘટના એ એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એકે વાર ઉપરના પૃષ્ઠ પર 5 નો મળે. આ થઈ ગઈ ઘટના એ. હવે એનું સૂત્ર તમે આપણે લખી લઈએ. આપણો ઘટના એનું સૂત્ર શું છે? તો કે ઘટના એ બરાબર પી ઓફ એ બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. છેદમાં આવશે કુલ. જોજો, જે સમજાતું જાય એટલું લખતા જાઓ, બીજું ઓટોમેટિક સમજાઈ જશે. છેદમાં શું આવશે? કુલ. કુલ છે 36. હવે ગોતવાના છે એવા કે ઉપરના પૃષ્ઠ ઉપર 5 ન મળે. એનો અર્થ શું થાય? ઉપરના પૃષ્ઠ ઉપર 5 ન મળે એટલે કે 5 વગરના ગણો તમે, બરાબર? તો 5 વાળા કેટલા? તો જો, એક આ લાઈન 5 વાળી થઈ, કારણ કે બધામાં આ આગળ શું છે? 5 છે. બીજી લાઈન કઈ થઈ? આ 5 વાળી લાઈન થઈ. જોવો શું કામ? તો કે આમાં બધામાં છેલ્લો આંકડો શું છે? 5 છે. તો આ કુલ નંબર આપણે ગણી લઈ. અને આ નંબર ગણો તો યાદ રાખજો કે આને તમારે 2 વાર ગણી લેવાના નથી, કારણ કે આ આંકડો એવો છે કે આ ઊભામાંય આવે અને પાછો આડામાંય આવે, એટલે બધા જ એક વાર ગણી લઈ. તો આ 1 2 3 4 5 6, બરોબર? હવે આ 1 2 3 4 5, 6 ને 5 કેટલા થાય? ફરી પાછું એકવાર ગણી લઈ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, કેટલા થાય? 11. તો હવે કુલ છે 36. એમાંથી 5 વાળા 11 બાદ કરી દો, એટલે 6 માંથી 1 જાય તો 5, 3 માંથી 1 જાય તો 2, કેટલા આવે? 25. એટલે ટૂંકમાં ઉપરના પૃષ્ઠ ઉપર 5 ન મળે એનો અર્થ એવો થાય કે આમાં 5 આવવો જોઈએ નહીં. પહેલી વાર તો ઉછાળીએ એમાં અને બીજી વાર ઉછાળીએ એમાંય 5 આવવો જોઈએ નહીં. એટલે કેટલા થઈ જશે? 25. હવે આમાં તમે છેદ ઉડાડવાની ટ્રાય કરશો ને તો છેદ નહીં ઉડે. એટલે અહીંયા આપણો આ જવાબ આવી ગયો. હવે આ દાખલો જે અહીંયા પૂરો નથી થતો. શું કામ? તો કંઈ આજે બીજું કંઈક કીધું છે કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના કેટલી? ઓછામાં ઓછી એકવાર, એટલે એક વારે હાલે ને 2 વારે હાલે. 2 વાર એટલે 2માં 5 5 આવ્યો એ, બરોબર? તો એની સંભાવના કેટલી? તો એના માટે આપણે હવે લખીએ ઘટના બી. ઘટના બી તો કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ચાલો, આપણું સંભાવનાનું સૂત્ર છે તે જ સૂત્ર આપણે રાખી દેવાનું, પરંતુ અહીંયા પી ઓફ એ છે ત્યાં થઈ જશે પી ઓફ બી. ચાલો, પી ઓફ બી બરાબર ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. ડન છે? ચાલો, હવે પી ઓફ બી નું શું થશે? તો કે પી ઓફ બી છેદમાં આવે કુલ. કુલ તો આપણને ખબર છે 36,
પરંતુ ઉપર શું આવશે તો કે ઓછામાં ઓછું એકવાર તો 5 હોવો જ જોઈએ. એટલે જો એવી સંખ્યા કેટલી તો કે આ એક સંખ્યા, આ 1 2 3 4 5 6 7 8 9 10 11, આ 11 એવા છે કે એમાં મિનિમમ એકવાર તો 5 આવે જ છે. એકથી વધુ વાર આવે છે બરોબર અહીંયા, પરંતુ ઓછામાં ઓછું એકવાર તો 5 આવે જ છે. તો આ 11 સંખ્યા એવી છે કે જેમાં મિનિમમ એકવાર 5 આવે, એટલે આ 11 છે એ ઉપર આવી જશે. એટલે 11/36 છેદ કાંઈ ઉઠશે નહીં. તો આ આપણો થઈ જશે આ દાખલાનો જવાબ. છે સહેલું? સાચું કયો જોઈ તો કે હા. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ જાય છે. એના પછીનો દાખલો ફટોફટ સાથે સાથે જોઈ લઈએ. હવે જો આ ચેપ્ટરમાંથી બધા દાખલા પૂરા થઈ ગયા. આમાં થિયરી જેવો થોડુંક લખવાનું છે બરોબર, બહુ ઓછી વાર પૂછાય છે, પરંતુ એમ છતાંય આપણે કરવું જરૂરી છે, કોર્સમાં છે એટલે. તો જુઓ, નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી, તમારા જવાબ માટે કારણો આપો. કારણ દેવાનું છે, આપણે કંઈ બહુ દાખલા આમાં ગણવાના નથી. તો જુઓ, પહેલી વસ્તુ એવી છે કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે. કઈ કઈ તો કે 2 છાપ, 2 કાંટા અથવા તો પ્રત્યેકનો 1. તેથી આ પરિણામની સંભાવના 1/3 થાય. હવે જોજો, એક સિક્કાને 2 વખત ઉછાળતા કોઈ દી 3 પરિણામ મળે? ન મળે, 2 જ પરિણામ મળે બરોબર. એક સિક્કાને એક સાથે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે તો કુલ કેટલા પરિણામ મળે? 3 ન મળે, 4 મળે. જોજો હો, એક સિક્કાને 2 વખત ઉછાળતા મળતા પરિણામ કેટલા થયા તો કે સિક્કાની કેટલી બાજુ? 2 બાજુ, 2ની n ઘાત. એક સિક્કાને કેટલી વાર ઉછાળવાના છે? 2 વાર, એટલે 2ની 2 ઘાત, એટલે કુલ પરિણામ કેટલા મળે? 4. તો 4 પરિણામ મળે છે. તો કેટલી થાય સંભાવના? 1/4 થવી જોઈએ, પરંતુ અહીંયા તો 3 જ સંભાવના ગણી છે. આ પ્રત્યેકનો 1 એટલે શું થયું તો કે માની લ્યો કે બેયમાં t આવ્યો અને બેયમાં h આવ્યો, બેયમાં સરખું, એવો એનો મિનિંગ થયો બરોબર. પરંતુ બેયમાં સરખું એવા કુલ પરિણામ 2 છે, તો આને ભેગું 2 અને આને 1 જ ગણી લીધું છે. એમાં કદાચ એવી ભૂલ હોઈ શકે. તો આપણે આપણી દલીલ લખીએ. ચાલો, તો દલીલમાં જવાબ લખીએ. પહેલાનો જવાબ કે આ દલીલ સાચી નથી. હવે કારણ એ દેવાનું છે. તો કારણ કે, બીકોઝ એટલે કારણ કે, તો કે 2 સિક્કાને, પહેલા તો લખવાનું 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતા, કેટલી? તો 3 શક્યતાઓ મળે છે. 3 શક્યતાઓ મળે છે. પરંતુ કુલ પરિણામ તો 4 મળે ને, શક્યતા 3 થઈ. કેવી રીતની શક્યતા 3 થઈ તો કે જો, પહેલી શક્યતા આ, બીજી શક્યતા TH અને ત્રીજી શક્યતા એમ કહી શકાય કે પ્રત્યેકનો 1, એટલે કે બેયમાં સરખું હોય તેવું બરોબર. બંનેમાં સરખું હોય એટલે કે ઇક્વલ ટુ હોય તેવું. પરંતુ ઇક્વલ ટુ હોય એવું કેટલા પરિણામ કેટલા થાય તો કે TT ને HH, એટલે એ તો 2 થાય ને બરોબર. એટલે કે પરિણામ કેટલા મળે? 2 મળે. એટલે કે 3 શક્યતાઓ મળે છે, પરંતુ કુલ પરિણામ 4, અથવા તો આમ લખીએ ગુજરાતીમાં 4 મળે છે. હું ને તમે વાતો કરતા હોય તો કેવી રીતના વાતો કરીએ કે આપણે સિક્કાને 2 વાર ઉછાળીએ છીએ તો કાં તો HT મળે, કાં તો TH મળે, અને કાં તો બે સરખું મળે. એટલે સરખું એટલે શું થયું? HH અથવા તો TT બરોબર. તો 2 સરખું મળે. જો તો એવી રીતના કુલ 3 પરિણામ થઈ જાય નહીં, 4 જ થાય બરોબર. ભલે બોલ્યા 2 સરખું મળે, પરંતુ 2 સરખું વાળા કુલ પરિણામ કેટલા થાય? 2, TT અને HH. ડન. ચાલો, પહેલું કમ્પ્લીટ. બીજું જોવું જોઈએ. જો પાસાને ઉછાળવામાં આવે છે તો 2 શક્ય પરિણામો મળે છે. એમ કે પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામ મળે. એક છે અયુગ્મ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. તો તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે, એવું આ કીધું છે પાસામાં. કેટલી છે? 1/2 છે. તો જુઓ, આ દલીલ કેવી છે? સાચી છે ખોટી છે? તો કે સાચી છે. જુઓ, આમાં પાસાને ઉછાળતા આપણે ડાયરેક્ટ 6 એવું ગણી લેવાનું છે,
પરંતુ આમાં યુગ્મ અને અયુગ્મમાં ભાગલા પાડવાના છે. તો આપણને ખબર છે કે 3 સંખ્યા યુગ્મ આવે અને 3 સંખ્યા અયુગ્મ આવે. તો આમાં એમ કીધું છે કે અયુગ્મ મળવાની સંખ્યા કેટલી? તો કે એક પાસામાં કુલ અંકો 6 હોય, એમાંથી 3 અયુગ્મ હોય. તો આમાં છેદ ઉડાડીએ તો 1/2 થાય. તો આ 1/2 જ કીધું છે, એ સાચું છે. તો ભાઈને સાચો કહી દઈએ ને આપણે. ચાલો તો ભાઈને સાચો કહી દઈએ. તો કે આપેલ દલીલ સાચી છે. વેરી ગુડ, એને કહી સાચી છે. કારણ કે પાસાને ઉછાળતા કુલ 6 પરિણામો મળે. કુલ 6 પરિણામ. થોડુંક લાંબુ કરીએ એટલે પરિણામે લખીએ. કુલ 6 પરિણામ ક્યાં ક્યાં? તો કે 1, 2, 3, 4, 5 અને 6 મળે છે. જેમાં થી યુગ્મ કેટલા અને અયુગ્મ કેટલાય લખી દઈએ. તો કે 1, 3 અને 5 અયુગ્મ છે. અને 2, 4, 6 યુગ્મ છે. તેથી અયુગ્મ મળવાની સંભાવના કેટલી થાય? તો કે કુલ પરિણામ 6, અયુગ્મ 3, છેદ ઉડાડી લ્યો મનમાં. તો કે 3, 2, 6 થાય. એટલે ચાલો બરાબર 1/2 મળે છે. તો આવી રીતની સંભાવના મળે. તો આપણો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો એટલે કે 25મો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આખું ચેપ્ટર મેં એકદમ બેસ્ટ તમને વ્યવસ્થિત રીતના શીખવાડી દીધું છે, સમજાવી દીધું છે. તમારે બીજા કોઈ ક્વેશ્ચન જોવા છે તો આપણા 14મા ચેપ્ટરના પ્લેલિસ્ટનો ઉપયોગ કરો. પ્લેલિસ્ટની અંદર લાઇનસર તમને તમામ વિડીયોઝ જોવા મળે છે. અથવા તો એનાથી બેસ્ટ ઓપ્શન છે એપ્લિકેશનમાં ફ્રી કોર્સ નામનો ઓપ્શન, કે ફ્રી કોર્સના સેક્શનમાં તમને વ્યવસ્થિત રીતના લાઇનમાં બધું ફ્રીમાં જોવા મળે છે. તો તમે તેનો લાભ લ્યો. જો તમે થોડા ઘણા પૈસા ખર્ચી અને ટોપર બનવા ઈચ્છો છો તો સર્વશ્રેષ્ઠ કોઈ બેચ હોય તો એ છે વામજા એજ્યુકેશનની બેચ, જેની અંદર રેકોર્ડેડ બેચ છે. એટલે વિડીયો આવશે, PDF મટીરિયલ, ટેસ્ટ અને તમારા ડાઉટ સોલ્વિંગ પણ રેકોર્ડેડમાં થશે. હવે એમાં એક લોકોને કન્ફ્યુઝન હોય રેકોર્ડેડ કોર્સ સારો કે લાઈવ કોર્સ સારો. તો લાઈવની અંદર તમે માનો કે ન માનો ડિસ્ટર્બન્સ ખૂબ મોટા પ્રમાણમાં હોય. બીજા કોઈનો ડાઉટ સોલ્વ થતો હોય તો એ તમને ડિસ્ટર્બન્સ સ્વરૂપે હોય, એમાં તમારો ટાઈમ ડિસ્ટર્બ થાય. તો લાઈવ કરવા કરતાં રેકોર્ડેડ હંમેશા સૌથી સારો કોર્સ હોય. તો રેકોર્ડેડ કોર્સ તમારે ખરીદવો છે તો તમે આમાં ખરીદી શકો છો. આપણી એપ્લિકેશનમાં જોશો તો અહીંયા કોર્સ નામનું ઓપ્શન થઈ ગયું છે અને અહીંયા લાઈવ કોર્સ નામનું ઓપ્શન છે. તો આપણી એપ્લિકેશનમાં લાઈવ પણ અવેલેબલ છે, પરંતુ એમ છતાંય રેકોર્ડેડ પ્રોવાઈડ કરીએ છીએ અત્યારે, કારણ કે રેકોર્ડેડ સૌથી સારો કોર્સ છે. એટલે તો કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી પાઠ્યપુસ્તક, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, આટલા વિષય આપણી પાસે અવેલેબલ છે 10મા ધોરણના. તો તમારે આમાંથી પર્ટિક્યુલર કોઈ વિષય ખરીદવા હોય તો એ ખરીદી શકો છો, અને બધા જનો કોમ્બો કોર્સ લેવો છે તો તે પણ તમે લઈ શકો છો. બરોબર. હવે વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસથી જોઈન્ટ થાજો. આ લિંક નામના ઓપ્શન ઉપર જઈને આ ફ્રી કોર્સનો ઉપયોગ તમામ વિદ્યાર્થીઓએ કરવો જ જોઈએ. બરોબર. તો ચોક્કસથી કરજો, ખૂબ તમને સારું શીખવા મળશે. તો આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. જો મારા વિડીયોઝ ગમે છે, આ સરસ મજાની ક્વોલિટી ગમે છે તમને, બરોબર, સાથે સાથે ફ્રી કોર્સમાં તમને PDF આની પ્રોવાઈડ કરાવીશ, તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ.